નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના ભુજાદરા ગામે ઢાઢર નદીમાં મગરના હુમલામાં શિકાર થયેલ યુવકની લાશ બીજા દિવસે મળી। 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી। મગરના હુમલામાં ગુમ થયેલ યુવકની લાશ મળી આવી। મૃતક જાફરપુરા ગામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું। કિશન ગોપાલ રાઠોડની લાશ મળી આવી। જંબુસર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત આજુબાજુ ગામના આગેવાનો હાજર રહ્યા। મગરના હુમલામાં શિકાર થયેલ યુવકને મગરે ફાડી ખાધું। તેના ફેફસાના આંતરડા પણ બહાર કાઢી નાખ્યા। જંબુસર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર। મૃતકને સરકાર તરફથી સહાય મળે તેવી માંગ ઉઠી। જંબુસર પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી। મારું નામ નીતિન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ભોલાભાઈ અણખી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ। મારા મત વિસ્તાર જાફરપુરા ગામના કિશન રાઠોડ ભુજાદરા ગામથી નદી પાસે ગયેલા ત્યારે મગર એને ખેંચીને નદીમાં લઈ ગયો અને કાલના વન વિભાગને અમે જાણ કરેલી। વન વિભાગના અધિકારીઓ ત્યાં આવી ગયેલા અને ગઈકાલથી અત્યાર સુધીમાં લાશ મળી નથી, પણ અત્યારે એ લાશ મળી ગઈ છે। અને એ લાશ મળી ગયા પછી અમે પીએમ અર્થે બાંધકો કંપનીમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને અમે પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે લાવેલા છે। અને આ મગર જે ખેંચી ગયો છે અને સરકારમાં અમે એની રજૂઆત કરીશું અને સારામાં સારી સહાય મળે એવી ડીકે સ્વામીને અમે અત્યારે અહીંયાથી ફોન કર્યો કે સ્વામીજી આવો બનાવ બન્યો છે, સરકારમાં રજૂઆત કરો અને અમારા મત વિસ્તારમાં જે કિશનભાઈ રાઠોડ એક્સપ્રેસ છે તેઓના 2 છોકરા અને એક નાની છોકરી છે, તો સારી સહાય મળે એવી અમારી માગણી છે।